કચ્છના રણ પ્રદેશમાં જ્યારે સૂર્યદેવ આકરા મિજાજમાં હોય છે ત્યારે તેની સીધી અસર જનજીવન પર પડતી હોય છે. હાલમાં સમગ્ર જિલ્લામાં પ્રખર તાપ અને હીટવેવની સ્થિતિ સર્જાઈ રહી છે. ત્યારે ભુજની જાણીતી આયુષ હોસ્પિટલના જનરલ ફિઝિશિયન ડોક્ટર કમલ કવાએ નાગરિકોને ઉનાળા દરમિયાન સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ જાગૃતિ રાખવા માટે મહત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું છે. ગરમીની આ સિઝનમાં ખાસ કરીને હીટસ્ટ્રોક, ડિહાઇડ્રેશન અને પાચન તંત્રને લગતી બીમારીઓનું પ્રમાણ વધતું હોય છે. તાજેતરમાં જ ખાવડામાં બનેલી હીટસ્ટ્રોકની એક ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે ત્યાં એક કાર્યક્રમ દરમિયાન અચાનક ગરમીના કારણે 6 થી 7 લોકોની તબિયત લથડી હતી, જેમને તાત્કાલિક આયુષ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલની ઇમરજન્સી ટીમે ત્વરિત પગલાં લઈ તમામ દર્દીઓની સ્થિતિને કાબૂમાં લીધી હતી અને યોગ્ય સારવાર બાદ તેઓ ટૂંકા સમયમાં સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા હતા. આ કિસ્સો સાવચેતીની જરૂરિયાત પર ભાર મૂકે છે. ડોક્ટર કમલ કવાએ ઉનાળામાં થતા રોગો અંગે વિગતવાર વાત કરતા જણાવ્યું હતું કે ગરમીના વધતા પારાના કારણે અત્યારે હોસ્પિટલમાં ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણી ઓછું થઈ જવાના કિસ્સાઓ, ઝાડા ઉલટી, ટાઇફોઇડ અને સૌથી ગંભીર ગણાતા હીટસ્ટ્રોકના દર્દીઓ વધુ જોવા મળી રહ્યા છે. જ્યારે વાતાવરણનું તાપમાન વ્યક્તિની સહનશક્તિ બહાર જાય છે ત્યારે તેને લૂ લાગવાની કે બેભાન થવાની સમસ્યા સર્જાય છે. આ પરિસ્થિતિથી બચવા માટે તેમણે લોકોને અપીલ કરી છે કે ઉનાળામાં કપડાની પસંદગીમાં વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને સુતરાઉ કપડાં પહેરવા જોઈએ જે સૂર્યના કિરણોને પરાવર્તિત કરે છે અને શરીરને ઠંડક પ્રદાન કરવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરવાની પણ તેમણે સલાહ આપી હતી. સૌથી અગત્યની વાત એ છે કે તરસ લાગે તેની રાહ જોયા વગર સમયાંતરે પાણી પીતા રહેવું ખૂબ જ જરૂરી છે, જેથી શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહે. જ્યારે કોઈ વ્યક્તિ હીટસ્ટ્રોકનો શિકાર બને ત્યારે પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી તે અંગે પણ ડોક્ટરે ખૂબ જ ઉપયોગી માહિતી આપી છે. જો કોઈને માથામાં સખત દુખાવો થાય, ચક્કર આવે, શ્વાસ લેવામાં તકલીફ પડે અથવા ધબકારા અનિયમિત જણાય તો તેવા વ્યક્તિને સૌપ્રથમ છાયણાવાળી જગ્યાએ ખસેડવો જોઈએ. તેના શરીર પર ઠંડા પાણીનો છંટકાવ કરવો અથવા ભીના કપડા વડે શરીર લૂછવું જોઈએ. જો શક્ય હોય તો બગલ અને છાતીના ભાગે બરફના પેક રાખવા જોઈએ, જેથી શરીરનું તાપમાન ઝડપથી સામાન્ય થઈ શકે. આ સાથે જો વ્યક્તિ સભાન અવસ્થામાં હોય તો તેને પ્રવાહી આપવું જોઈએ. આ પ્રાથમિક ઉપચાર દર્દીની સ્થિતિ ગંભીર બનતા અટકાવે છે. આયુષ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે માહિતી આપતા ડોક્ટર કમલ કવાએ જણાવ્યું હતું કે હોસ્પિટલ કોઈ પણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે 24 કલાક સજ્જ છે. હોસ્પિટલમાં અત્યાધુનિક આઈસીયુ અને ઇમરજન્સી કેર યુનિટ કાર્યરત છે. ખાસ કરીને જ્યારે શિયાળામાંથી ઉનાળાનું પરિવર્તન આવે ત્યારે અસ્થમા અને દમ જેવી શ્વાસની બીમારી ધરાવતા દર્દીઓને વધુ તકલીફ પડતી હોય છે. તેવા દર્દીઓ માટે હોસ્પિટલમાં વેન્ટિલેટર સહિતની લાઈફ સપોર્ટ સુવિધાઓ ઉપલબ્ધ છે. આમ નિષ્ણાંત તબીબોની ટીમ અને આધુનિક સાધન સામગ્રીના સમન્વયથી આયુષ હોસ્પિટલ કચ્છના લોકો માટે આરોગ્યનું રક્ષક બની રહી છે. છેલ્લે તેમણે ફરી એકવાર ભાર મૂકતા કહ્યું હતું કે તકેદારી એ જ શ્રેષ્ઠ સારવાર છે અને નાગરિકોએ ખોરાક, પાણી તેમજ ગરમીમાં બહાર નીકળતી વખતે યોગ્ય સાવધાની રાખવી જોઈએ. ઉનાળાની સિઝન છે તો અત્યારે માનીએ તો તાપમાન વધારાના કારણે ડિહાઇડ્રેશન, ઝાડા ઉલટી થવી, ટાઇફોઇડના રોગો દર્દીઓ આવતા હોય છે અને હીટ સ્ટ્રોક આપણે જઈએ કે વધારે પડતા તાપમાનના કારણે જ્યારે માણસ બેભાન જેવા બની જાય તો આવા દર્દીઓ જનરલી વધુ જોવા મળતા હોય છે. ઉનાળાની સિઝનમાં ખાસ કરીને હીટ સ્ટ્રોકથી બચવા માટે કે જેનું કામ બહાર વધારે છે અંદર કરતાં, તો એમના માટે છે કે તરસ ન લાગે તો પણ થોડી વારે પાણી પીતા રહેવું, એ પહેલો મુખ્ય રસ્તો છે. બીજું કે જો પોસિબલ હોય તો સનસ્ક્રીન લગાવી શકે જેનાથી હીટ પ્રોટેક્શન મેળવી શકે. ત્રીજું કે કપડાની ચોઈસ એવી કરવી કે જેનાથી જે કિરણો છે એ રિફ્લેક્ટ થાય વધારે, પહેલાં જેમ કે સુતરાઉ કાપડ પહેરવા કે જેનાથી વધારે ગરમી ન લાગે, વધારે હીટ ન લાગે. આ વસ્તુ આપણે કરી શકીએ. પ્રાથમિક તબક્કે આપણે હીટ સ્ટ્રોકની જો વાત કરીએ તો જ્યારે કોઈ પણ માણસને હીટ સ્ટ્રોક આવે છે તો એના લક્ષણો, સામાન્ય લક્ષણો એવા છે કે માણસને માથું દુખવું, મેન્ટલ સ્ટેટસ મતલબ કે એની સભાનતામાં થોડો ઘણો ઘટાડો થવો, માણસ ઇરિટેબલ થઈ જાય છે, ચક્કર આવવા લાગે છે, ક્યારેક ધબકારા વધુ સંભળાય એવું લાગતું હોય છે. તો જો કોઈ પણ માણસને આવી વસ્તુ જણાય છે તો પહેલી વસ્તુ એ છે કે એમને એવી જગ્યાએ ખસેડવું કે જ્યાં છાંયો છે, જેનાથી વધારે તાપ ન થાય. બીજી વસ્તુ કે જો માણસ પૂરો બેભાન ન થયો હોય તો એમને વધુમાં વધુ પાણી આપવું, ભીનું કપડું અથવા તો એ કરીને એના શરીર ઉપર રાખી શકાય છે. આઈસ પેક જો પોસિબલ હોય તો આઈસ પેક એને બગલમાં છાતી ઉપર રાખવાથી તરત એનું ટેમ્પરેચર ઘટે છે. અથવા તો ઠંડા પાણીનો સ્પ્રે આખા શરીર ઉપર કરી શકાય છે કે જેનાથી એનું તાપમાન વધુ ઝડપી ઓછું થાય
અને હીટ સ્ટ્રોકમાંથી માણસ બહાર આવી શકે. ગરમીની જો આપણે વાત કરીએ તો આગળ કીધું એમ કે હીટ સ્ટ્રોકના દર્દીઓ વધારે હોય છે, જેની આપણે આયુષ હોસ્પિટલમાં 24/7 આઈસીયુ સારવાર અથવા તો ઇમરજન્સી સારવાર ઉપલબ્ધ છે. એના કારણે થતી જે કોમ્પ્લિકેશનો છે એની પણ બધી જ આપણે સારવાર અહીં ઉપલબ્ધ છે. એના સિવાયના દર્દીઓ આપણે જોઈએ કે તાપમાનમાં ફેરફારના કારણે કે જેના કારણે શિયાળામાંથી ઉનાળો થયો છે, તો અમુક અસ્થમાના દર્દીઓ એવા હોય છે કે જેમને ઉનાળામાં શ્વાસની તકલીફો વધારે થઈ છે. તો એના માટેની પણ આપણી પાસે ઇમરજન્સી સારવાર અને શ્વાસ રિલેટેડ વેન્ટિલેટર ની સારવાર છે કે આઈસીયુની સારવાર છે એ પણ ઉપલબ્ધ છે. ખાવડામાં એક કાર્યક્રમમાં વધુ તાપના કારણે, વધુ ટેમ્પરેચરના કારણે એક સાથે 6 થી 7 લોકો છે જે હીટ સ્ટ્રોકનો શિકાર બન્યા હતા આપણે કહી શકીએ. તો એમને તુરંત જ આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ઇમરજન્સીમાં જ એમને જરૂરી ટ્રીટમેન્ટ આપવામાં આવેલી હતી કે જેનાથી દર્દીઓ તરત રિકવર થતા પછી એમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા.